ભગવાનની યાત્રા નીકળતી હોય છે ત્યારે પ્રસાદનું પણ વિશેષ મહત્ત્વ હોય છે અને પ્રસાદ આપ જોઈ શકો છો કે પ્રસાદ પણ લઈ જવામાં આવે છે જ્યારે ભક્તોને પૂજા થઈ જતા બાદ ભક્તોમાં આ પ્રસાદ છે તે વેચવામાં આવતો હોય છે અને ખાસ કરી અને જ્યારે ભગવાન જગન્નાથની જળયાત્રાઓ હોય છે રથયાત્રા હોય છે ત્યારે જાંબુનો પ્રસાદ છે કાકડીનો પ્રસાદ છે તેનું વિશેષ મહત્ત્વ છે એટલે કે અત્યારે જાંબુનો જે પ્રસાદ છે તે પણ લઈ જવામાં આવે છે કે ભગવાન જગન્નાથની જળયાત્રા સાથે સાથે ભક્તો છે તેના માટે આ પ્રસાદ છે તે આપવામાં આવતો હોય છે કહેવાય છે કે ભગવાન જ્યારે જગન્નાથ મોસાળ જશે અને મોસાળમાં જાય છે ત્યારે ભગવાન જાંબુનો પ્રસાદ ખૂબ જ આરોગતા હોય છે અને તે માટે ભગવાનને આંખો આવે છે અને આંખો આવે છે એટલા માટે જ્યારે ભગવાન નિજ મંદિર પરત ફરે છે ત્યારે આંખો ઉપર પાટા બાંધવામાં આવે છે જેને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે અને ત્યારબાદ બીજે દિવસે એટલે એકના દિવસે સોના વેશના દર્શન થતા હોય છે અને બીજીના દિવસે ભગવાન જગન્નાથ છે તે નગર યાત્રાએ નીકળતા હોય છે પરંતુ નગર યાત્રાએ નીકળે જે રીતે અત્યારે જળયાત્રા નીકળી રહી છે રથયાત્રા પહેલાં જળયાત્રા નીકળે છે જળયાત્રાનું વિશેષ મહત્ત્વ હોય છે કારણ કે ભગવાન જગન્નાથની જળયાત્રા જ્યારે નીકળતી હોય છે ત્યારે મોટી સંખ્યામાં પણ લોકો જોડાતા હોય છે ભગવાન જગન્નાથને જે ગાડા છે એ ગાડામાં બેસાડવામાં આવે છે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી છે કે જેને ગાડામાં બેસાડી અને નિજ મંદિરથી સાબરમતી સોમનાથ પુત્રના આરે લઈ જવામાં આવે છે અને ત્યાં ગંગા પૂજા કરવામાં આવે છે ગંગા પૂજન બાદ એ જળ છે 108 કળશમાં છે તે ભરવામાં આવે છે 108 કળશમાં જળ ભર્યા બાદ ફરી ગાજતે વાજતે નિજ મંદિર લાવવામાં આવે છે અને નિજ મંદિરથી ભગવાન જગન્નાથને મહાજળાભિષેક છે તે કરવામાં આવતો હોય છે અને અત્યારે પણ મોટી સંખ્યામાં છે તે લોકો પણ જોડાયા છે જગન્નાથની જળયાત્રા અને જળયાત્રાનું પણ વિશેષ મહત્ત્વ છે તે રહ્યું છે અને આજે જળયાત્રામાં પણ મોટી સંખ્યામાં ભક્તો છે સાધુ સંતો છે તે જોડાયા છે અને ખૂબ જ ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે જય જગન્નાથના નાદ સાથે જગન્નાથ મંદિરથી લઈ સાબરમતી સુધી માહોલ છે તે જોવા મળી રહ્યો છે આખું વાતાવરણ છે તે જય જગન્નાથથી ગુંજી રહ્યું છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે